માણસનો સાથી. પહેલાં ઘોડા જંગલમાં જ રહેતા હતા. એકવાર એક ઘોડાને વિચાર આવ્યો કે કોઈ શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ, જેથી તે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે અને તેની સાથે સમય પણ સરસ રીતે પસાર થઈ જાય. અને આ વિચાર એણે તરત જ અમલમાં મૂક્યો. વધુ શક્તિશાળી જંગલમાં કોણ? એની ઘોડાને કંઈ જ ખબર ન હતી. આથી તેણે ત્યાંથી પસાર થતાં વરુને ઊભું રાખ્યું અને કહ્યું, વરુભાઈ, તમે મારા દોસ્ત બની જાઓ. એક સે ભલા દો. સારું, વરુએ કહ્યું, અને બંને દોસ્ત બની ગયા. બંને સાથે સાથે ફરે, જાત જાતની વાતો કરે અને લહેરમાં રહે. એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો જોરમાં ઉછળ્યો અને હણહણવા માંડ્યો. વરુએ કહ્યું, ઘોડાભાઈ, તમે ચૂપ રહો. રેંચ બેંચ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે. બંને ભાગ્યા. ભાગદોડમાં બંને છૂટા પડી ગયા. ઘોડાએ વિચાર્યું, આ વરુ રીંછથી બીએ છે, એનાથી રીંછ વધુ શક્તિશાળી હશે. ત્યારે ને આપણે તો વધુ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી. ઘોડાએ વરુની દોસ્તી તોડી નાખી. એને એક રીંછ મળ્યું, તેની સાથે દોસ્તી બાંધી. બંને સાથે રહેવા લાગ્યા અને સાથે ફરવા લાગ્યા. એક દિવસ રાત્રે અચાનક ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો. રીંછ ગભરાયું. તેણે કહ્યું, ઘોડાભાઈ, ચૂપ રહો. નજીકમાં સિંહ બી હશે તો તમારો અવાજ સાંભળી અહીં આવી પડશે અને આપણું કચુંબર કરી નાખશે. ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ. બંને જીવ લઈને નાઠા. રીંછ ધીરું અને ઘોડો તેજ. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાંય પહોંચી ગયો. ઘોડાએ વળી વિચાર આવ્યો કે આ રીંછ તો સિંહથી પણ બીએ છે, માટે એના કરતાં તો સિંહ વધુ શક્તિશાળી. આપણે તો બસ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી. ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે. સિંહને કહ્યું, હે સિંહ, તું મારી સાથે દોસ્તી કરીશ? સિંહ એકલો જ હતો. એને થયું, ચાલો 2 જણા હશે તો સમય જલ્દી વીતશે. એટલે બંને દોસ્ત બની ગયા. બંને પોતાના અનુભવની વાત કરે અને ફરે. એકવાર ફરી ઘોડાને કંઈક શિકાર પ્રાણીની ગંધ આવી. એ તો 2 પગે ઊભો થયો અને હણહણવા લાગ્યો. સિંહે કહ્યું, ચૂપ થઈ જા. આટલા તેટલામાં કોઈ માણસ હશે તો આપણા બંનેનું આવી બનશે. ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીએ છે, માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હું માણસ સાથે દોસ્તી બાંધીશ. બીજા દિવસે ઘોડો સિંહની દોસ્તી તોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો જંગલના છેડે પહોંચ્યો. ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો આગળ વધ્યો. એણે જોયું તો ત્યાં માણસોની વસ્તી હતી અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી. બસ ત્યારથી જ ઘોડો માણસ સાથે જ દોસ્તી રાખતો આવ્યો છે.